કેમ છો મિત્રો? હું નીરવ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ બધાને હેપી હોલી. ઓકે, ચલો. આજે આપણે ગુજરાતનું જે પાક્ષિક આવે છે, દર મહિને 2 વખત આવે છે, દર 15 દિવસે આવે છે પાક્ષિક. એમાંથી લાસ્ટ 1/3/2026નું પાક્ષિક અને એમાંથી અમુક પ્રશ્નો શોધીને કાઢ્યા છે, એ આપણે સોલ્વ કરવાના છીએ. આ પહેલા બીજા મહિનાનું જે પાક્ષિક હતું એમાંથી આપણે પ્રશ્નો કાઢેલા હતા અને એનો વિડીયો આપણે મૂકેલો છે. જો એ ના જોયો હોય તો જોઈ શકો છો. તો આજે ત્રીજા મહિનાના પાક્ષિકમાંથી કેટલાક પ્રશ્નો આપણે જોઈશું કે જે આવનારી એક્ઝામમાં તમારા માટે ઉપયોગી રહેશે. બરોબર? ઓકે, ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના, આ યોજના કોના માટે બનાવવામાં આવેલી છે? નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. જુઓ મિત્રો, આ જે પાક્ષિક છે એમાંથી મોસ્ટલી ઘણા બધા પ્રશ્નો છે એ યોજના આધારિત હશે. કેમ કે હમણાં ગુજરાતનું જે બજેટ આવ્યું તો એ બજેટની અંદર ઘણી બધી યોજનાઓને આવરી લીધેલી છે અને એમાંથી ક્યાંક ના ક્યાંક પ્રશ્ન પૂછાઈ શકવાની સંભાવના રહેલી છે. બરોબર? તો સૌથી પહેલો પ્રશ્ન છે, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના કોના માટે બનાવવામાં આવેલી છે? ખેડૂતોના કૌશલ્ય વિકાસ માટે, મહિલાઓના કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ માટે, આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે કે વૃદ્ધોની સુરક્ષા કરવા માટે? તો અહીંયા મિત્રો સાચો જવાબ આપણો આવશે બી, મહિલાઓના કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના બનાવવામાં આવેલી છે. જો મહિલાઓને કૌશલ્ય તાલીમ આપીને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના બનાવવામાં આવેલી છે. ઓકે, ચલો યાદ રહેશે. ઓકે, હવે બીજો પ્રશ્ન જોઈશું. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ યોજના કયા ક્ષેત્રને લક્ષ્યાંક બનાવે છે? મતલબ કે આ જે યોજના છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ, એ કયા ક્ષેત્રને લગતી છે? તો શિક્ષણને લગતી છે, કાં તો પછી MSME ને લગતી છે. હવે MSME નું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે કે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. ઓકે, એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે તેવું છે. માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ પ્રવાસનને લગતી છે કે આરોગ્યને લગતી છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે મિત્રો બી, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. કઈ યોજના? તો કે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ યોજના. MSME ને સહાય આપીને આત્મનિર્ભર બનાવવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાનું લક્ષ્યાંક બનાવ્યું છે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે આગળ નવી યોજના છે કે નમો શક્તિ એક્સપ્રેસ વે યોજના કયા ક્ષેત્રને જોડે છે? તો આ જે નમો શક્તિ એક્સપ્રેસ વે યોજના છે એ કયા ક્ષેત્રને જોડે છે? કૃષિ અને બજાર, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળો, શિક્ષણ અને આરોગ્ય કે ઔદ્યોગિક વિસ્તારો? જો મિત્રો, અહીંયા તમારો સાચો જવાબ આવશે સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળો. તો જે નમો શક્તિ એક્સપ્રેસ વે છે એ યોજના અલગ અલગ સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળો જે હોય એ બધાને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. એક્સપ્રેસ વે ઉપરથી આપણને ખબર પડી જાય કે સ્થળોને જોડવાની વાત હશે. ઓકે, તો સંસ્કૃતિ અને પ્રવાસનને જોડતા હાઈ સ્પીડ કોરિડોર બનાવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે, આ જે યોજના છે સોમનાથથી દ્વારકાનું, એનું શું લક્ષ્ય રાખેલું છે? કે શહેરી વિકાસ, મુખ્ય તીર્થસ્થાનોને જોડી પ્રવાસન વધારવું, કૃષિ સિંચાઈ કે ઔદ્યોગિક વિસ્તાર? હવે આ જે પ્રશ્ન છે એ આગળના પ્રશ્નના જેવો જ છે. અહીંયા એક્સપ્રેસ વે આવ્યો છે મતલબ કે સ્થળોને એકબીજા સાથે જોડવાના હશે, અને સોમનાથ દ્વારકા છે એનો મતલબ કે મુખ્ય જે તીર્થ સ્થાનો છે એને જોડી પ્રવાસન વધારવાનું કામ આ યોજનાની અંતર્ગત થવાનું છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે બી. ઓકે, સોમનાથ અને દ્વારકા જેવા મુખ્ય તીર્થસ્થાનોને જોડી પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું, પ્રવાસનને વધારવાનું કામ આ યોજના કરશે. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. ગુજરાત પ્રવાસન વર્ષ યોજના કયા વર્ષ માટે
જાહેર કરાઈ? જો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખૂબ ચાન્સ છે આના પૂછાવાના કે ગુજરાત પ્રવાસન વર્ષ યોજના કયા વર્ષ માટે જાહેર કરાઈ છે? તો એનો સાચો જવાબ છે 2026. મતલબ કે અત્યારે જે 2026 ચાલી રહ્યું છે તો એ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરી વૈશ્વિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું આ યોજના અંતર્ગત આવરી લેવાયેલું છે. બરોબર, તો અહીંયા 2026 ખાસ યાદ રાખજો, ગુજરાત પ્રવાસન વર્ષ યોજના. ચલો આગળ જોઈએ. આ પણ આઈએમપી પ્રશ્ન છે કે ઓલિમ્પિક રેડી સિટી યોજના કયા શહેર માટે છે? હવે બધાને એ ખબર જ હશે કે ઓલિમ્પિક આપણા અમદાવાદની અંદર રમાવાની છે. બરોબર, તો અહીંયા આપણો સાચો જવાબ પણ બી જ આવશે, અમદાવાદ. તો એના સિવાય અમદાવાદને 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટે ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે આ યોજના અંતર્ગત આવરી લેવાયેલું છે. બરોબર, તો ઓલિમ્પિક રેડી સિટી યોજના કયા શહેર માટે છે? તો કે અમદાવાદ. પણ શેના માટે છે? તો કે 2030માં જે કોમનવેલ્થ ગેમ રમાવાની છે એના માટે છે. ચાલો અહીંયાથી એક પ્રશ્ન પૂછી લઉં કે જે અમદાવાદની અંદર ઓલિમ્પિક ગેમ્સ જે રમાવાની છે એ કયા વર્ષે રમાવાની છે? અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સ કયા વર્ષે રમાવાની છે? ઓકે, કોમનવેલ્થ ગેમ 2030માં રમાવાની છે, તો ઓલિમ્પિક ગેમ્સ જે છે એ અમદાવાદની અંદર કયા વર્ષે રમાવાની છે એ તમારે કહેવાનું છે. ચાલો આગળ જોઈશું. આગળનો પ્રશ્ન છે નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન યોજના. આ યોજના કોના માટે છે? ખેડૂતો, યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગાર, મહિલાઓ કે આદિવાસી? હવે યોજના ઉપરથી જ ખબર પડી જાય કે આ જે યોજના છે કોના માટે હશે? તો કે યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે હશે. ઓકે, ચલો આગળ જોઈએ. બેબી ગ્રામ જી યોજના કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? હવે આ જે પ્રશ્ન છે એના ઓપ્શન જોઈ લઈએ કે શહેરી વિકાસ સાથે જોડાયેલી છે, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા માટે જોડાયેલી છે, પ્રવાસન માટે કે આરોગ્ય માટે જોડાયેલી છે. તો આનો સાચો જવાબ છે મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી વધારવા માટે જોડાયેલી છે. તો આના માટે આ યોજના યાદ રાખવાની છે, બેબી ગ્રામ જી યોજના. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીના દિવસો વધારીને ગ્રામીણ વિકાસ કરવામાં આ યોજનાનો ફાળો રહેલો છે. ઓકે, ચલો આગળનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી યોજના ક્યાં બનાવવાની છે? મતલબ કે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં બનવાની છે? અમદાવાદમાં, ગાંધીનગરમાં, સુરતમાં કે વડોદરામાં? તો આપણો સાચો જવાબ છે મિત્રો ગાંધીનગરમાં. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી આધુનિક લાઇબ્રેરી બનવાની છે મિત્રો. અને એ લાઇબ્રેરીનું નામ આપણા જે પીએમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તો એમના નામ ઉપરથી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનવાની છે. દેશની સૌથી મોટી આધુનિક લાઇબ્રેરી હશે અને ક્યાં હશે? તો કે ગાંધીનગરમાં. ઓકે, ગાંધીનગરમાં. ચલો વનબંધુ કલ્યાણ યોજના કયા વર્ગ માટે છે? વનબંધુ કલ્યાણ યોજના શહેરી ગરીબ વર્ગ માટે, આદિવાસી વિસ્તારોના વિકાસ માટે, ખેડૂતો માટે કે શ્રમિકો માટે? તો અહીંયા સાચો જવાબ છે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી નો પૂરતા પ્રમાણમાં રોજગારી મળે, શિક્ષણ પણ સારું મળે અને આરોગ્ય પણ સારું રહે. તો એના માટે આદિવાસી વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજનાનો શરૂઆત કરવામાં આવેલી છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન કે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન યોજના શું કરે છે? ગુજરાત વાયર ફ્રી સિટી મિશન યોજના શું કરે છે? ફ્રી વાયરનું કનેક્શન કરાવે છે, શહેરી વિસ્તારોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરાવે છે, ઇન્ટરનેટ કનેક્શન કરાવે છે કે એક પણ નહીં? તો અહીંયા તમારો સાચો જવાબ હશે મિત્રો
શહેરી વિસ્તારોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરાવે છે. કઈ યોજના છે? તો ગુજરાત વાયર ફ્રી સિટી મિશન યોજના. સિટીની અંદર જે વીજ લાઈનો જે હોય, વાયરો જતા હોય એના અંડરગ્રાઉન્ડ કરશે. ઓકે, તો ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે, પીએમ શ્રી શાળા યોજના શું કરે છે? તો નવી આધુનિક શાળાઓ ખોલાવે છે, આરોગ્ય કેન્દ્રો ખોલાવે છે, રોજગાર કેન્દ્રો ખોલાવે છે કે પ્રવાસન સ્થળો માટેની છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, નવી આધુનિક શાળાઓ ખોલાવે છે. કોણ? તો કે પીએમ શ્રી શાળા યોજના. જુઓ મિત્રો, અહીંયા જે પ્રશ્ન છે એ પ્રશ્નના નીચે જે ઓપ્શન છે, ઓપ્શન ઉપરથી એ અંદાજો આવી જશે કે આ પ્રશ્નનો જવાબ શું છે, પરંતુ તમારે પરીક્ષાની અંદર ક્યાંક અલગ ઓપ્શનો આપેલા હોય, પરંતુ આપણે જે પ્રશ્નનો જવાબ છે એ યાદ રાખવાનો છે. પીએમ શ્રી શાળા યોજના શેના માટે છે? તો કે નવી આધુનિક શાળાઓ ખોલવા માટે છે. બરોબર, તો પીએમ શ્રી શાળાઓ ખોલી આધુનિક શિક્ષણ પૂરું પાડવા અંગેની જે ગવર્મેન્ટની જે યોજના છે એ આ અંતર્ગત આવે છે. પીએમ શ્રી. બરોબર, પીએમ શ્રી. ઓકે, આગળ જોઈએ. સ્માર્ટ અનુપમ શાળાઓ યોજના કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? તો અનુસૂચિત જનજાતિ માટે છે, નગર પ્રાથમિક શિક્ષકમાં સ્માર્ટ શાળાઓ માટેની છે, સમરસ શાળાઓ માટેની છે કે અનુસૂચિત જાતિ માટેની છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, નગર પ્રાથમિક શિક્ષણમાં સ્માર્ટ શાળાઓ માટેની છે. પ્રાથમિક શિક્ષણની અંદર સ્માર્ટ શાળાઓ મળી રહે એના માટે સ્માર્ટ અનુપમ શાળાઓ અને આધુનિક શિક્ષણ પૂરું પાડવા માટે કઈ છે? પીએમ શ્રી શાળા. ઓકે, ચલો એના આગળ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વિકસિત ગુજરાત @2047 યોજનાનું લક્ષ્ય શું છે? બરોબર, શું લક્ષ્ય રાખેલું છે? તો ટૂંકા ગાળાનો વિકાસ છે, લાંબા ગાળાના વિકસિત ગુજરાતના લક્ષ્યાંક સિદ્ધિ છે કે માત્ર શિક્ષણ છે કે આરોગ્ય છે? તો એનો સાચો જવાબ આવશે લાંબા ગાળાનું જે વિકસિત ગુજરાત છે એની લક્ષ્યાંકની સિદ્ધિ. બરોબર, તો શું છે? તો ગુજરાત @2047. એનો મતલબ છે 2047 સુધીમાં વિકસિત ગુજરાતના જે લક્ષ્યાંકો છે એને પ્રાપ્ત કરવા. આના ઉપરથી એક બીજો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વિકસિત ગુજરાતના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ સુધીનું અનુમાન લગાવેલું છે? તો કયું વર્ષ આવશે? 2047. આ આંકડો બધાને ગોખાઈ જવો જોઈએ, 2047. ઓકે, ચલો આગળ જોઈએ. ફરીથી બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અંદાજપત્ર જે રજૂ કર્યું એ અંદાજપત્રમાં જ્ઞાન શું દર્શાવે છે? ગરીબ, યુવા, અન્નદાતા, નારી આવું દર્શાવે છે કે ગ્રામ, યુવા, આદિવાસી નારી આવું દર્શાવે છે કે પછી ગ્લોબલ, યુવા, કૃષિ, નારી એવું દર્શાવે છે કે ગરીબ, યોજના, અન્નદાતા, ન્યાય આવું દર્શાવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, એક્ઝામમાં પૂછાવાના ચાન્સ વધારે છે. જ્ઞાન શું દર્શાવે છે અંદાજપત્રની અંદર? તો અહીંયા તમારો સાચો જવાબ છે મિત્રો, ગરીબ, યુવા, અન્નદાતા, નારી. ઓકે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. યાદ રહેશે? જ્ઞાન, G ફોર ગરીબ, Y ફોર યુવા, A ફોર અન્નદાતા અને N ફોર નારી. ઓકે, ચલો અંદાજપત્રમાં કેટલા મુખ્ય સ્તંભો છે? ફરીથી આઈએમપી પ્રશ્ન પૂછાયો. અંદાજપત્રના કેટલા મુખ્ય સ્તંભો છે? 3 છે, 5, 7 કે 4? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે 5. આ કયા 5 મુખ્ય સ્તંભો છે? તો કે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ. યાદ રહેશે? ઓકે, તો અંદાજપત્રના મુખ્ય સ્તંભો કેટલા છે?
5 છે. ઓકે, એના પછી ફરીથી એક વખત યોજના ઉપર છે પ્રશ્ન. અમૂલ એઆઈ યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? શિક્ષણ સાથે, કૃષિ પશુપાલન અને ડેરી, આરોગ્ય કે પ્રવાસન? તો સાચો જવાબ છે મિત્રો કૃષિ પશુપાલન અને ડેરી. એમ પણ પૂછાય કે નીચેનામાંથી કઈ યોજના કૃષિ પશુપાલન અને ડેરી સાથે સંકળાયેલી છે? તો પણ એમાં પણ યાદ રહેવું જોઈએ કે અમૂલ એઆઈ કૃષિ પશુપાલન ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવા માટેની યોજના છે. ઓકે, ચાલો ફરીથી આઈએમપી પ્રશ્ન. વિકસિત ગુજરાત ફંડનો મુખ્ય ઉદ્દેશ શું છે? જે વિકસિત ગુજરાત ફંડ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? આપણે આગળ એક વખત જોઈ ગયેલા છીએ. શિક્ષણમાં સુધારણા, કે વિકસિત ગુજરાત 2047ની લક્ષ્યાંક સિદ્ધિ, આરોગ્ય વીમો કે પ્રવાસન પ્રમોશન? તો અહીંયા સાચો જવાબ છે મિત્રો વિકસિત ગુજરાત 2047ની લક્ષ્યાંક સિદ્ધિ. ઓકે, ચલો એકના એક પ્રશ્ન ફરીથી આવી ગયો છે. વીબી ગ્રામ જી યોજના કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? તો કે ગ્રામીણ રોજગાર વધારવા માટે. એમાં શહેરી વિકાસ નહીં આવે કે નહીં ગ્રામ વિકાસ આવે કે ગામમાં આરોગ્યનો વિકાસ નહીં આવે. ઓકે, ચાલો. નમો લક્ષ્મી યોજના કોના માટે છે? ખેડૂતો માટે છે, ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી છોકરીઓ માટે છે, વૃદ્ધો માટે કે શ્રમિકો માટે? અહીંયા તમારો સાચો જવાબ આવશે 9 થી 12માં અભ્યાસ કરતી છોકરીઓ માટે નમો લક્ષ્મી યોજના ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલી છે. છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે. આ યોજના આ જે પ્રશ્ન છે અલગ રીતે પણ પૂછાઈ શકે કે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી છોકરીઓને કઈ યોજના અંતર્ગત શિક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? તો કે નમો લક્ષ્મી યોજના. ઓકે, અથવા તો એ રીતે પણ પૂછાઈ શકે કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત કેટલા ધોરણમાં અભ્યાસ કરતી છોકરીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે? તો કે 9 થી 12મા ધોરણમાં અભ્યાસ કરતી છોકરીઓને. ઓકે, ચલો. નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની યોજના નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં બનવાની છે? તો કે ગાંધીનગરની અંદર બનવાની છે. યાદ રહેશે. અને એનું નામ નમો હશે. અને તે દેશની સૌથી મોટી લાઇબ્રેરી બનશે. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ કયા ક્ષેત્ર માટે છે? આત્મનિર્ભર ગુજરાત એમએસએમઈ, ખેડૂતો, મહિલાઓ કે વૃદ્ધો માટે? તો આત્મનિર્ભર કોના માટે હોય ભાઈ? એમએસએમઈ માટે હોય. એમએસએમઈ ને સહાય અને આત્મનિર્ભર બનાવવા માટેની એ ગુજરાતની સ્કીમ છે. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કોના સાથે સંકળાયેલી છે? કોના માટે છે? ખેડૂતો માટે, સરકારી કર્મચારીઓ માટે, શ્રમિકો કે વિદ્યાર્થીઓ માટે? તો સરકારી કર્મચારીઓ માટે. બરોબર. જો જે કર્મચારીઓ છે એમને કર્મયોગી પણ કહેવામાં આવ્યા છે. ઓકે, એના ઉપરથી પણ યાદ રાખી શકાય. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. જે સરકારી કર્મચારીઓ છે એમને કેશલેસ સારવાર આપવામાં આવે એના અંતર્ગત આ યોજના આવરી લેવામાં આવેલી છે. કેશલેસ સારવાર સરકારી કર્મચારીઓને જે કેશલેસ સારવાર આવે છે આપવામાં આવે છે એને જી કાર્ડ કઢાવવાનું હોય છે. અને એમાં મા કાર્ડના જેમ જ 10 લાખ સુધીની કેશલેસ સારવાર ગુજરાતના જે સરકારી કર્મચારીઓ છે એમને મળી રહે છે. ઓકે, ચલો આગળ જોઈએ. નમો શક્તિ એક્સપ્રેસ વે યોજના શું જોડે છે? આ પણ આપણે પહેલા જોઈ ગયા છીએ. સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોને જોડે છે. આગળનો પ્રશ્ન. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના શું પ્રોત્સાહન આપે છે? તો રાસાયણિક ખેતીને, પ્રાકૃતિક ખેતીને, ઔદ્યોગિક ખેતીને કે જળવાહન ખેતીને? ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના કોને પ્રોત્સાહન આપશે? તો કે પ્રાકૃતિક ખેતીને. કેમ કે અહીંયા પ્રાકૃતિક કૃષિની વાત કરવામાં આવેલી છે તો એને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે. ઓકે, ચલો. થેન્ક યુ મિત્રો. આવી જ રીતે અમારી યુટ્યુબ ચેનલની અંદર તમે જોડાયેલા રહો અને
જે આવનારી જે એક્ઝામ છે એની મહેનત કરતા રહો. ઓકે, ચલો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.